ગાંજો અને ડ્રગ્સ ઝડપાતું રહે છે ત્યારે વધુ એકવાર હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે। મળતી માહિતી મુજબ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કર્મીઓ યુવરાજસિંહ અને જીતેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે એનડીપીએસ 1ના ગુનામાં વોન્ટેડ આરોપી હત્યા સહિત 20 ગુનામાં પકડાયા પછી 1.86 લાખના ગાંજોમાં વોન્ટેડ ડ્રગ્સ માફિયા ઇમરાન ઉર્ફે મુડીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે દબોચી લીધો હતો। ભેસ્તાન પોલીસે 28મી એપ્રિલે ઊન પાટિયા પાસેથી 1.86 લાખના ગાંજો સાથે સોહેલ મંસૂરીને પકડી પાડ્યો હતો। તે વખતે આરોપી ઇમરાન અને મહેફૂઝ હાશમીનું નામ સામે આવ્યું હતું। આરોપી ઇમરાન તે વખતે અજમેર ભાગી ગયો હતો। અજમેરથી ઇમરાન શનિવારે પાછો આવ્યો હતો। અંગે એસઓજીના એસઆઈ યુવરાજસિંહ અને હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહને બાતમી મળી હતી, જેના આધારે પોલીસે ડ્રગ્સ માફિયા ઇમરાન ઉર્ફે મુડી સાબુદ્દીન ઉસ્માનીને ભેસ્તાન રેલવે બ્રિજ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।